ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફની ફરજમાં રૂકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા ગેરકાયદેસર રોયલ્ટી વગરની રેતી ભરેલા વાહનોની ચકાસણી થઈ રહી હતી, ત્યારે આ ઘટના બની હતી, જે મામલે ઉપલેટા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ વિરમભાઈ કરંગિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપલેટા મામલતદાર NH મહેતાએ ટેલિફોનિક આપેલી સૂચનાથી નાયબ મામલતદાર JN કરંગિયા અને ડ્રાઈવર ભગીરથસિંહ વાડા સહિતનાઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રોયલ્ટી વિના રેતી ભરેલો એક ટ્રક ઝડપાયો હતો, તેમજ ઉપલેટાના પોરબંદર રોડ પર યાદવ હોટલની બાજુમાં આવેલ રેતી ચારવાના ચારણા પાસે 2 ડમ્પરની અંદર ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગરની રેતી મળી આવેલી હતી. ત્યારે કાર્યવાહી કરનાર અધિકારીઓને નાગા જેસા વાંદા, દિવ્યેશ હરદાસ તેમજ પ્રકાશ મેરામ વાઘેલા નામના 3 શખ્સોએ ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી, ત્યારે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.